તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલારા ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે ચાઇનાની અંદર જીરાનું ઉત્પાદન ક્યારે આવશે અને આપણે ઇન્ડિયામાં એટલે કે ભારતનું જે આપણા જે સંગ્રહિત જે જીરા પડ્યા છે તે કયા મહિનામાં આપણે સારો ભાવ મળવાની શક્યતા છે અને હજુ કેટલો સમય આપણે જીરું સાચવવું જોશે, તો તેના વિશે આજ મિત્રો ખાસ ચર્ચા કરવાના છીએ. ખાસ ખેડૂત ભાઈઓ વિડીયો છેક સુધી જોશો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી રહે અને વચ્ચેથી તમારે કોમેન્ટ કરવી ન પડે. તો ખાસ ખેડૂત ભાઈઓ, અમારી જે યુટ્યુબ ચેનલ હાલારનો ધબકારો જે છે, તો યુટ્યુબ ચેનલમાંથી જોતા હો આ વિડીયો તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને અમારું ધર્મેન્દ્ર દલવાડી જે પેજ જે છે તે ફેસબુક ની અંદર જે છે તે ફેસબુક માંથી જોતા હો તો ખાસ અમારું જે પેજ જે છે તે ખાસ ફોલો કરી નાખજો, જેથી કરીને અમારી અવનવી માહિતી ખેડૂતો સુધી હંમેશા પૂગતી રહે. ખેડૂત ભાઈઓ, આપણે ભારતની અંદર ફેબ્રુઆરી થી માર્ચમાં આપણે જે જીરાનો જે પાક જે છે તે કમ્પ્લીટ તૈયાર થઈ જતો હોય છે. ફેબ્રુઆરી થી માર્ચ ની અંદર આસપાસ આપણે કમ્પ્લીટ જીરાનો જે પાક જે છે તે કમ્પ્લીટ તૈયાર થઈ જતો હોય છે. એને પાક ચાઇનાની અંદર આમ જોઈએ તો જુલાઈમાં મિત્રો તૈયાર થાય છે. એટલે કે આપણું અને તેનું આબોહવામાન જે છે તે આખું અલગ અલગ છે, ભિન્ન ભિન્ન છે. એટલે તેનું જે હવામાન જે છે તે માફક જીરામાં ઓછું આવે છે ચાઇનાની અંદર. આમ જોઈએ તો મળતી માહિતી આધારે આપણે જોઈએ તો ચાઇનાની અંદર 2 થી 4 વર્ષે જ્યારે જીરું 2-3 વર્ષ વાવવામાં આવે ત્યારે 1-2 વર્ષમાં માન સારું ઉત્પાદન આવે છે. એટલે કે ચાઇનાની સરખામણીમાં ભારતની અંદર હવામાન સારું છે અને આપણે જીરા માટે સારું હવામાન છે અને આપણે દર વર્ષે જીરાનો ઉત્પાદન લઈએ છીએ. એટલે ખાસ આપણે જે છે તે વહેલું ઉત્પાદન આવે છે અને ત્યાં આબોહવામાન પ્રમાણે ત્યાં મિત્રો જુલાઈની અંદર પાક જે જીરાનો જે છે તે તૈયાર થાય છે. એટલે કે આપણે ત્યારે તે સમયની અંદર આપણે ઇન્ડિયાની અંદર ચોમાસું હાલતું હોય છે, ત્યારે ચાઇનાની અંદર જીરાનો પાક તૈયાર થતો હોય છે. એટલે કે આપણે અને તેને હવામાન ઘણું બધું ભિન્ન છે, એટલે કે અલગ છે. તો ખેડૂત ભાઈઓ, હાલની અંદર આપણે ઇન્ડિયાના લગભગ ખેડૂતો, ભારતના લગભગ ખેડૂતો વાટ જોઈને બેઠા છે કે જીરાનો ભાવ કદાચ 5,000 થઈ જાય ને તો લગભગ 80 થી 90% ખેડૂતો જીરું વેચવા તૈયાર છે. પણ આજે 4,000 નું નીચે જે જીરું બજાર ચાલી રહ્યું છે ને તે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી. સામા રૂપિયા જાય એવી કન્ડિશનમાં અત્યારે ખેડૂતો જીરા વેચી રહ્યા છે. પણ 5,000 થાય એટલે લગભગ ખેડૂતો 80-90% નીકળવા તૈયાર છે. પણ 5,000 ક્યારે થાય? તો ખેડૂત ભાઈઓ, આમ જોઈએ તો 5,000 આજ મહિનામાં થઈ જાય કે ઓલા મહિનામાં થઈ જાય એવું ફિક્સ કેવું મુશ્કેલ છે, પણ એક અમારું અનુમાન હોય છે. ખેડૂત ભાઈઓ, આમ જોઈએ તો જીરાના સારા ભાવ જો જોઈએ તો છે ને તો ઓગસ્ટ અને સપ્ટેમ્બર આસપાસ જીરાના બજાર ભાવમાં થોડો ઘણી હલચલ આવે એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. એટલે કે આપણે હજુ 2 થી 3 મહિના ધીરજ રાખવી પડે એમ છે અને વ્યવસ્થિત સંગ્રહ કરવો પડે એમ છે. એટલે કે આપણે જો આમ જોઈએ તો ઓગસ્ટ સપ્ટેમ્બર ની અંદર જીરામાં મિત્રો ભાવ હલચલ થશે અને તેજી પણ આવવાની શક્યતા ક્યાંક ને ક્યાંક અમને લાગી રહી છે. ખેડૂતો, આ એક અમારું ખાસ અનુમાન હોય છે, એટલે આ તમારે કોઈ કન્ફર્મ ન લખવાનું. પણ આ મહિનાની અંદર જીરામાં જે ભાવની જો વાત કરીએ, જે ખેડૂતો જે સંગ્રહ કરીને બેઠા છે અને જે જીરુનું જે આપણે જે બજારની આપણે વાટ જોઈ રહ્યા છે કે 5,000 કે 5,000 પ્લસ આસપાસ જે જીરાનું બજાર થાય તો લગભગ ખેડૂતો જીરા વેચવા તૈયાર છે. પણ આ ભાવ જે છે તે ક્યારે થાય? તો ખાસ ખેડૂત ભાઈઓ, આપણે આટલો સમય હજી 2 થી 3 મહિના વાટ જોવી પડે એમ છે, ધીરજ રાખવી પડે એમ છે. એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર ની અંદર જીરાનો ભાવ ક્યાંક ને ક્યાંક તેજી ઉપર વળે એવી અમને ક્યાંક ને ક્યાંક કન્ડિશન લાગી રહી છે. હમણાં કોઈ મોટી એવી તેજી આવે એવી શક્યતા ખાસ અમને લાગી રહી નથી. એટલે હજી તમારે આપણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર આસપાસ ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે, એટલે કે ધીરજ રાખવી પડશે. એટલે ઓગસ્ટ સપ્ટેમ્બર ની આસપાસ જીરાનો ભાવમાં ક્યાંક ને ક્યાંક તેજી થાય એવી અમારી એક મિત્રો અનુમાન અમારું છે. એટલે ખાસ ખેડૂત ભાઈઓ, બાકી આમાં ખેડૂત ભાઈઓ જો હજી આગળના સમયમાં જો યુદ્ધની કન્ડિશન, જો આજે જે છે કન્ડિશન હાલમાં જે ચાલી રહી છે એનાથી પણ જો વધારો વધે અને કોઈ મોટો એવો પ્રોબ્લેમ આવે તો મિત્રો આ જે ભાવ બજાર જે છે એને ચાલે 4,000 આસપાસ જે છે એ બજાર તો રહેવાનું જ છે. એથી બહુ વધારે ડાઉન જશે નહીં. ક્યારેક થોડું ઘણું ડાઉન જશે, 100, 200, 300 રૂપિયા ડાઉન જશે, પણ ફરી મિત્રો 4,000 આવી અને જીરું ઉભું રહેશે જો આગળના સમયમાં યુદ્ધ જેવી કન્ડિશન વધારે થશે તોની વાત છે. બાકી મિત્રો આ જે યુદ્ધ જેવી કન્ડિશન જે છે આની અંદર તો જો થોડી ઘણી રાહત જોવા મળશે તો આગળના સમયમાં જો ખેડૂતોએ વાટ જોવી હોય તો આ સમય સુધી તમારે ખાસ વાટ જોવી પડે એમ છે. એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર સુધી
ખેડૂતોએ વાટ જોવી પડે એટલો સમય ખેડૂતોએ ધીરજ રાખવાની જરૂર છે. આ સમયની અંદર જરૂર ભાવમાં થોડો ઘણો ફેરફાર થશે એવી પૂરી શક્યતા છે. બાકી ખેડૂત ભાઈઓ અમે એક અમારું અનુમાન રજૂ કરતા હોઈએ છીએ. આ સમય સુધી તમારે વાટ જોવી કે ન જોવી એ તમારે સ્વનિર્ણય રહેશે. હું કહું અને તમારે વાટ જોવી અને ભાવ ચડે એવું કોઈ 100% અમે કહી શકીએ નહીં. પણ એક આ અમારું અનુમાન હોય છે. ગયા વર્ષે પણ અમે અનુમાન બે ચાર વખત અમે ખેડૂતોને અનુમાન આપ્યા હતા અને ભાવ થયા હતા અને ખેડૂતોએ જીરા વેચ્યા હતા અને ઘણા ખેડૂતો રહી પણ ગયા હતા. જો કે આમ જોઈએ તો ખેડૂતોને જયારે 12,000 ભાવ થયા હતા ત્યારે પણ ખેડૂતો રહી ગયા હતા. એટલે કે આપણી જે લાલચ જે છે તે ક્યારે મટતી નથી. પણ અત્યારે જે આમ જો ભાવ જોઈએ તો આ ભાવમાં ખેડૂતોએ બિલકુલ પોસાય તેમ નથી. એટલે કે જે સારી ક્વોલિટી વાળા જે ખેડૂતો પાસે જીરા પડ્યા છે તે ખેડૂતોને મારી ભલામણ છે કે વ્યવસ્થિત આગળના સમયમાં ચોમાસું નજીક આવી રહ્યું છે, વ્યવસ્થિત સુખી કોરી જમીનમાં વ્યવસ્થિત રાખવું અને નીચે આપણે જે તાલપુલી લાવે છે તે પણ નીચે ધાબાની નીચે નાખી ઉપર પાવડર ગમે તે નાખી અને વ્યવસ્થિત સૂકી જગ્યામાં જીરું સંગ્રહ કરવો અને ક્વોલિટી વાળું સારું જીરું હોય તે જ હંમેશા વધારે સાચવવું. જે નબળું ક્વોલિટી વાળું હોય એટલે કે કાળી ચરમી વધારે ભયંકર આટો લઈ ગયું હોય એવું જીરું જે ખેડૂતોને હોય તે હર હંમેશા તે જીરું એકદમ નબળું હશે અને પોચું હશે, આમ ખોરાક એકદમ બરોબર નહીં હોય તેવું જીરું ખેડૂતોને મારી ભલામણ છે કે 4,000 આસપાસ જો તમને ભાવ મળે તો તેવું જીરું વેચી નાખવું જોઈએ. પણ જે સારી ક્વોલિટી વાળું જીરું જે છે તેવા ખેડૂતોને મારી ભલામણ છે કે સાચવો. આગળના સમયમાં કંઈક જરૂર થશે. બાકી ખેડૂત ભાઈઓ તમારે જીરું રાખવું કે ન વેચવું, રાખવું કે ન રાખવું એ તમારે સ્વનિર્ણય લેવાનો રહેશે. બજારનું મિત્રો કંઈ પણ કેવું મુશ્કેલ છે. આ એક અમારું અનુમાન હોય છે. તો ખાસ ખેડૂત ભાઈઓ હજી આપણે 2 થી 3 મહિના વાટ જોવી ખાસ જરૂરી છે. 2-3 મહિના પછી મિત્રો કોઈ પણ જાતની મિત્રો જીરાની વિશેની વધઘટ ભાવ થશે ટોટલ અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી ડાયરેક્ટ માહિતી આપશું. એટલે ખાસ ખેડૂત ભાઈઓ જીરું બજારમાં હલચલ થશે એટલે તરત જ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી બજારની ટોટલ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ખેડૂત ભાઈઓ જેના લીધે અમારી ચેનલની અંદર તમારે જોડાઈ જવું ખાસ જરૂરી હોય. તો ખાસ ખેડૂત ભાઈઓ અમારી ચેનલની અંદર જોડાઈ જાઓ અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ખેડૂત ભાઈઓ વિડીયો લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. તો ખેડૂત ભાઈઓ હલમન હાલાર મિત્રો મળી આવવાનો વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો. તો ખેડૂત ભાઈ બસ જય જવાન જય કિસાન મિત્રો મળી આવવાનો વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો.